મકર સંક્રાંતિના પુણ્યકાળમાં શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં સૂર્યપૂજા, ગૌપૂજા સહિતના ધાર્મિક કાર્ય કરાયા. ઓનલાઈન માધ્યમથી પણ શ્રદ્ધાળુઓ મકર સંક્રાંતિ વિશેષ પૂજામાં જોડાયા હતા. મકર સંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા, ગૌપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાતઃ આરતી બાદ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ સૂર્યપૂજન તેમજ ગૌપૂજન કર્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મકર સંક્રાંતિના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે પૂજન કરવામાં આવ્યું હતું. સવારે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગૌપૂજન કરવામાં આવેલું હતું. ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાંથી લવાયેલ ગૌ માતાને વિધિવત પૂજન કરી તેમને ભોગ ધરાવાયો હતો. આ પૂજનમાં દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી ઓનલાઈનના માધ્યમથી ભક્તો પૂજામાં જોડાયા હતા. મહાદેવને શુદ્ધોદક જલ, દૂધ, દહીં, સાકર સહિતના દ્રવ્યોમાં તલ ભેળવીને વિશેષ અભિષેક પણ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે આખા દિવસ દરમિયાન મહાદેવના શૃંગાર અભિષેક અને પૂજનમાં વિશેષ રૂપે સફેદ તલનો ઉપયોગ કરવામાં આવેલ હતો, જેના દર્શન કરી દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ પણ ધન્યતા અનુભવી હતી. બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ. અહીંયા આવ્યા પછી અમને અનુભવ થયો કે આપણે મકર સંક્રાંતિ દિવસે મોટાભાગે પતંગ ચડાવવા સુધી અને ઊંધિયું જલેબી ખાવા સુધીનો સીમિત છે, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે મકર સંક્રાંત એ બહુ પુણ્યકાળ છે. એ વખતે પૂજા અર્ચન એનું ખૂબ મહત્ત્વ છે. સૂર્યની પૂજા, ખાસ કરીને આ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થધામમાં પ્રભાસ તીર્થ ક્ષેત્ર એ અર્ક સ્થળ એટલે ભાસ્કર તીર્થ ક્ષેત્ર તરીકે પણ પ્રચલિત હતું અને અહીંયા સૂર્યપૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ખાસ કરીને અહીંયા વિવિધ 12 સૂર્ય મંદિરો પણ આ પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા હતા. અહીંયા વિશેષ સૂર્યપૂજાનું મહત્ત્વ રહેલું છે. આજે સોમનાથ મંદિરમાં પણ ભગવાન સૂર્યનું પૂજન કરવામાં આવ્યું. તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના પ્રકલ્પમાં એક જે ગૌશાળાનો પ્રકલ્પ છે, ટ્રસ્ટ દ્વારા ગીર ગાયની ગૌશાળા અહીંયા કરવામાં આવેલી છે, જેમાં 175થી વધારે ગીર ગાયો ગૌશાળામાં છે. આજે ખાસ આ મકર સંક્રાંતિએ આ ગૌપૂજન પણ કરવામાં આવ્યું. ખાસ કરીને આજે ગાયોના પૂજનનું, દાન પૂર્ણનું અને પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ વિશેષ અને ખાસ પ્રસંગે લોકો ઘરે બેઠા પણ મકર સંક્રાંતિના દિવસે પૂજન કરી શકે એ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન પૂજાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને લોકો આ ઓનલાઈન પૂજામાં પણ જોડાયા હતા.